भैया रे हुलसावे रे हुलसावे रे हुलसावे रे। एवा हमारा स्वामी वाला प्रमुख स्वामी। ओ एवा हमारा स्वामी वाला प्रमुख स्वामी। भैया रे हुलसावे रे हुलसावे रे हुलसावे रे। एवा हमारा स्वामी प्यारा प्रमुख स्वामी। एवा हमारा स्वामी वाला प्रमुख स्वामी। जेणे रोमे रोमे रे राख्या रे श्रीजी महाराज। एवा मारा स्वामी एवा मारा स्वामी। एवा हमारा स्वामी एवा हमारा स्वामी। जेणे पगले पगले रे पूजा रे शास्त्री योगी जी महाराज। एवा मारा स्वामी एवा मारा स्वामी। एवा हमारा स्वामी एवा हमारा स्वामी। रंग छायो रंग रंग छायो रंग छायो रंग रंग छायो रंग छायो रंग छायो छायो। रंग छायो रंग छायो रंग छायो रे आनंद नो रंग छायो रे। रंग छायो रंग छायो रंग छायो रे आनंद नो रंग छायो रे। अंग लायो संग लायो रे उमंग नो रंग लायो रे। अंग लायो संग लायो रे उमंग नो रंग लायो रे। हे हे रंग छायो 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 रे आनंद नो रंग छायो रे। रंग छायो रंग छायो रे आनंद नो रंग छायो रे। रंग 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 छायो छायो रंग 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 छायो 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 रंग छायो रंग छायो रंग छायो रंग छायो रंग छायो रंग छायो छायो। तारलिया ना तोरणिया गोथावू चांदलिया नो चांद लो धरावू। हीरलिया ना हार गुथी लावू मंदिरिया मा प्रेमे पधरावू। तारलिया ना तोरणिया चांदलिया नो चांद लो हीरलिया ना हार गुथी लावू मंदिरिया मा प्रेमे पधरावू। तारलिया न तोरणिया चांदलिया नो चांद लो हीरलिया न हार गोती लावो मंदिरिया मा प्रेमे पधरावो। हे मन भायो मन भायो मन भायो मन भायो रे अवसरियो मन भायो रे। हाँ मन भायो मन भायो मन भायो मन भायो रे अवसरियो मन भायो रे। सूरज ने चांद अने तारलाना तेज ने कंकावटी मलई घोड़ो। सूरज ने चांद अने तारलाना तेज ने कंकावटी मलई घोड़ो। लाख लाख बासंती फुलडाना रंग ने लाख लाख वासंती फुलडाना रंग ने भक्ति नी फोर में जबोड़ो। गमका गुलाल शो आव्यो अवसरियो लइये हिलोड़ा। गमका गुलाल शो आव्यो अवसरियो लइये हिलोड़ा। आनंदनी छड़ी पुकार रे लइये हिलोड़ा।
હિલોળા. આનંદની છડી પોકારે રે લઈએ હિલોળા. પગલે પગલે પ્રગટે તારા, પગલે પગલે પ્રગટે તારા ઉત્સવના યજવાળા. નેણે વેણે વરસે હરદમ બ્રહ્મ રસની ધારા રે. બ્રહ્મરસની ધારા રે. રોમે રોમે તવ દર્શનથી, રોમે રોમે તવ દર્શનથી દિવ્ય સુધા રસ વરસે. સંગે સંગે તુજ પારસના અંતર સૌના હરસે રે. અંતર સૌના હરસે. અંતર સૌના હરસે. પ્રમાણે આપણી પણ સમજણ છે કે ભગવાનને સંતને આવવાનું કોઈ કારણ બીજું નથી, પણ જીવોનું કલ્યાણ થાય એટલા માટે પધારાય. મહારાજે પણ કહ્યું છે કે હું આ પૃથ્વી પર આવ્યો છું એટલે કે આ પૃથ્વીમાં બધું અનેક જાતનું જોવાનું છે, રમણીય છે, સારું છે, અને જોવાનું કંઈ આવ્યો નથી. અને ભગવાનના સંત પણ એ જોવા આવતા નથી, પણ આવે છે એટલા માટે કે આ જીવોનું કલ્યાણ થાય. કે અનાદિકાળથી જે આ માયામાં પોતે પડેલા છે એ બધાનું કલ્યાણ થાય. કેટલી બધી ઉદારતા. મહારાજ વચનાવતમાં કહ્યું કે ઉત્સવ મોટા મોટા કરીએ છીએ, લાખો માણસો આવે છે. વચનાવતમાં વાત કરી છે મહારાજે કે લાખો માણસો આવે છે અને આવા ઉત્સવ કરીએ છીએ કે કંઈ અમારે પ્રતિષ્ઠા મેળવવા માટે કે બીજી રીતે એમાંથી કંઈ લાભ મળે એટલા માટે અમે આ ઉત્સવ કરતા નથી. કારણ કે દુનિયાના તે ઉત્સવ હોય તો કંઈક લાભ માટે થાય, એ થાય, એવું થાય છે. પણ આ મહારાજે કહ્યું કે અમે કરીએ છીએ એટલે એવું કોઈ મોટા ખર્ચા કરીને લોકોમાં અમારા આબરૂ વધે, પ્રતિષ્ઠા એ માટે નથી. પણ જે જીવ આવ્યા છે, જે મનુષ્યો આવ્યા છે એ દૂરથી બેઠા છે, નજીક બેઠા છે, જ્યાં બેઠા છે, પણ એને આ સમયાની સ્મૃતિ રહી જશે કે ત્યાં ગયા હતા ને મોટો મેળો હતો ને ભણ્યા હતા ને બધા હરિભક્તો આવ્યા હતા અને ઉત્સવ થયો હતો ને કથા વાર્તા થઈ હતી. આટલી થોડી સ્મૃતિ થશે તો એ જીવનું અંતકાળે અતિરૂઢું થશે. કેટલું થયું? એમને રૂઢું થાય છે કે બહુ કેમ થાય? એટલે આ સમયની સ્મૃતિ થાય કે આપણે ગયા હતા આવો સમય બીજું ત્રીજું હતું. કહે છે ને કેટલાક ગંગામાં ગયા પણ ગંગામાં જઈને પોતે નાહ્યા નહીં તો માથું કોરું રાખ્યું, તે કોરા રહી ગયા. એના શાસ્ત્રોમાં આખ્યાન છે. કોરા રહી ગયા એટલે શું? કલ્યાણના માર્ગમાંથી આત્માને આવ્યું. કલ્યાણ તો ભગવાનને સંતમાં જ કલ્યાણ છે. આપણા શાસ્ત્રો માત્રનો સાર છે કે એને જે મળ્યા છે, ભગવાન રામ મળ્યા, એમના ભક્તો મળ્યા, કૃષ્ણ ભગવાન એમના ભક્તો મળ્યા, અને શ્રીજી મહારાજના ભક્તો બધે મળ્યા છે કે મહારાજે આવા ઉત્સવ કર્યા છે ને એવા ભક્તિ થઈ છે તો એને કરીને કલ્યાણ છે. તો એવું જે આ પવિત્ર છે જે જીવા ખાચરના દરબારો શ્રીજી મહારાજને પધરાવ્યા છે અને એથી આ પવિત્ર છે એટલે આ ઉત્સવ ત્યારથી જ ઉજવાય છે. અને એ ઉજવાય છે એમાં હજારો માણસો ધીરે ધીરે પહેલાં બહુ ઓછા પણ ત્યારથી આ મંદિરને આ બધું થયું છે, ઉત્સવ થાય છે. તો અત્યારે આટલા બધા માણસો એ મહિમા સમજીને અહીંયા આગળ પધાર્યા છે અને આવા દર્શનનો લાભ લે છે. એટલે કહેવાનું કે આપણે એમ છે કે આમાં શું ત્યાં જઈને, પણ ત્યાં જઈએ તો સ્વામી કહે છે કે આપણે આંખ ભગવાનના દર્શન કરીએ તો આંખ પવિત્ર થાય, હાથને પગે લાગે તો હાથ પવિત્ર થાય, પગે લાગે ચાલીને જઈએ તો પગ પવિત્ર થાય, બધા અંગ પણ આપણો પવિત્ર થાય. પણ એ મહિમા સમજવો જોઈએ.
મહિમા હોય તો બધું જ છે. જોગી મહારાજ કહેતા મહિમા સમજાય તો ભેટમ ભેટા અને મહિમા ના સમજાય તો છેટમ છેટા. આ બધા ભજન કર્યું છે, લાભ લીધો છે, તો બધાનું કલ્યાણ ભગવાન કરે એ જ પ્રાર્થના. સહજાન સ્વામી મહારાજ.